સોના ચાંદીની કિંમતમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। પહેલીવાર સોનું 98,000 ને પાર પહોંચી ગયું છે। 10 ગ્રામ સોનાની કિંમત 98,000 ને પાર પહોંચી ગઈ છે। 24 કેરેટ ગોલ્ડની કિંમત 98,080 રૂપિયા થઈ ગઈ। 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે। એટલે કે સોનું અને ચાંદી બંનેમાં જોરદાર તેજી છે। સોનાનો ભાવ પહેલીવાર 98,000 ને પાર પહોંચ્યો છે અને હજુ પણ ભાવ વધારો થવાની શક્યતા છે। તો 10 ગ્રામ સોનાની જે કિંમત છે એ 98,000 ને પાર પહોંચી ગઈ। 1 તોલાની કિંમત યુએસ ચીન વચ્ચે તણાવ વધવાથી સોનામાં રેકોર્ડ તેજી આવી છે। સોનામાં જે તેજી આવી છે એના કારણો છે। એક બાજુ ટેરિફ પણ લગાવવામાં આવ્યો હતો। યુએસએ ચીન ઉપર ટેરિફ વધારીને 145% કર્યો, જે પણ એક સૌથી મોટું કારણ છે સોનાના ભાવ વધારાનું। આ સિવાય પણ અનેક કારણો છે। ચીન અમેરિકા પર ટેરિફ 84%થી વધારીને ચીને 125% કર્યો। એટલે હવે જે અમેરિકા અને ચીન વચ્ચેનો જે ટેરિફ વોર ચાલી રહ્યો છે એ સોનાના ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યું છે। ડોલરમાં નબળાઈથી પણ સોનામાં તેજીની રોનક જોવા મળી રહી છે। ડોલર એક બાજુ નબળો પડી રહ્યો છે અને બીજી બાજુ સોનું ઓલ ટાઈમ હાઈ એનો ભાવ પહોંચી રહ્યો છે। માર્ચ મહિનામાં યુએસ કન્ઝ્યુમર પ્રાઇઝમાં પણ ઘટાડો થયો। આ તમામ એવા કારણો છે કે જેના કારણે સોનામાં તેજી આવી છે અને હજુ પણ તેજી આવી શકે છે। ગ્લોબલ અનિશ્ચિતતા છે અને કરન્સીમાં ભારે ઉતાર ચઢાવ થઈ રહ્યા છે। માર્કેટ્સમાં પણ ઉતાર ચઢાવ થઈ રહ્યા છે, જેના કારણે સોનામાં તેજી આવી રહી છે। શેર બજારમાં જોખમ વધવાથી ગોલ્ડ ઇટીએફમાં લોકો શિફ્ટ થઈ રહ્યા છે। ગોલ્ડ ઇટીએફ એટલે બેઝિકલી ગોલ્ડની એસઆઈપી તમે કહી શકો, જે દરેક બ્રોકર જોડે હોય છે, એમાં પણ લોકો શિફ્ટ થઈ રહ્યા છે। દુનિયાભરની સેન્ટ્રલ બેંક સોનું ખરીદી રહી છે। આરબીઆઈએ પણ થોડા સમય પહેલાં ખૂબ જ મોટી માત્રામાં સોનું ખરીદ્યું હતું। હવે ભાવ આપણે જોઈએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટનો 1965માં ફક્ત 71.75 રૂપિયા હતો। આ તમે ભાવનો ફરક જોઈ શકો છો। 10 વર્ષે કેટલું વળતર આપ્યું। 2005માં 7,000 રૂપિયા ભાવ હતો અને લગભગ 150% જેવું વળતર આપ્યું હતું। 1995માં 4,680 રૂપિયા ભાવ હતો। 2015માં 26,343 રૂપિયા ભાવ હતો સોનાનો, જે 376.33% વળતર આપ્યું હતું। અને હવે 25માં 10 જ વર્ષમાં 98,000 ને પાર ભાવ પહોંચી ગયો છે। એટલે 365%, ઓલમોસ્ટ 366%નું રિટર્ન છે।